નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। આજનો એજન્ડામાં કવર સ્ટોરીમાં વાત કરવી છે અગ્નિપથ પર સંગ્રામની। 14 તારીખ એટલે કે 14 જૂન એ દિવસ જ્યારે અગ્નિપથ યોજનાનો સરકાર દ્વારા અનાવરણ કરવામાં આવ્યું, અગ્નિપથ યોજનાની જાહેરાત કરવામાં આવી અને આ જાહેરાતની સાથે જ દેશની અંદર જાણે વિરોધ ફાટી નીકળ્યો, આક્રોશ ફાટી નીકળ્યો અને આક્રોશની આગ એક બાદ એક કરતા 11, 12, 13 રાજ્યોની અંદર પહોંચી ગઈ અને એની સાથે જ સૌથી વધારે કોઈ નુકસાન થયું હોય તો રેલવે વિભાગને। સરકારી ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી, આગચંપી કરવામાં આવી, ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પણ તોડફોડ કરવામાં આવી, કેટલાક ભાજપના નેતાઓ ઉપર હુમલો પણ થયો। 550 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી, હજારો મુસાફરો રઝળી પડ્યા અને અરાજકતા જેવો માહોલ દેશની અંદર ફેલાયો। આ બધા વચ્ચે એક વાત એવી પણ સામે આવી કે વિદ્યાર્થીઓને ઉશ્કેરવામાં આવ્યા હતા અને એસઆઈટીની પણ રચના કરવામાં આવશે। આ બધા વચ્ચે આજે ભારત બંધનું એલાન હતું, ત્યારે કેટલી સફળતા મળી આ ભારત બંધના એલાનને અને આ આગ ક્યારે બુઝાશે એ સૌથી મોટો સવાલ છે। પૂર્વથી લઈ પશ્ચિમ, ઉત્તરથી લઈ દક્ષિણ, દેશની રફતાર પડી શાંત। मुझे कोई साधन ही नहीं दिख रहा है कि कैसे हम लोग घर जाएंगे। बहुत बुरी तरीके से फंस गए हैं। अब भारत बंद है, ये अग्निवीर वाला इस चल रहा है मैटर पूरे हिंदुस्तान में, उसी को चलते है सब दिक्कत। જ્યાં રહેતી હતી હર હંમેશ ભાગદોડ, જેની રફતારથી દેશની આર્થિક ગતિને મળે છે વેગ, તે વેગ પર ભારત બંધની અસરના પગલે લાગી બ્રેક। ट्रेन रद्द, मुसाफरों ने हालाकी। सर हमारी ट्रेन कैंसिल हो गई है, भारत बंद के चक्कर में कैंसिल हो गई। डॉन एक्सप्रेस फैजाबाद के लिए थी, जो कि काफ़ी दिक्कत हो रही है भारत बंद की वजह से। हम लोग को काफ़ी समस्या का सामना करना पड़ रहा है। मुझे यहाँ से फैजाबाद जाना था। बस सेवा पण थई बंद। हमको गोरखपुर जाना था, कोई साधन मिल ही नहीं रहा है। सुबह से जब से आए हैं 6 बजे से कोई साधन ही नहीं है। कोईक अचवायु रेलवे स्टेशन तो कोईक रास्ता पर। नहीं, बस नहीं चलेगी आज नहीं चलेगी और आज बंदी है। बहुत दिक्कत हो रही है। हमको जाना है गोरखपुर के आगे सोनोली बॉर्डर तक। अनेक लोको एवा पण हता जेवो परिवार साथे निकळ्या हता, जो के पाछला 5 દિવસથી ચાલી રહેલી હિંસાના કારણે તેમના ગજવામાં રહેલા રૂપિયા પણ ખતમ થઈ ગયા હતા। ट्रेन तो रद्द हो गई है, बहुत परेशानी हो रही, खाने पीने की, रहने की, सारे पैसे भी खत्म हो गए। 4 साल का ट्रेनिंग देके, स्टाइपेंड देके इलेक्शन तक इनको एंगेज करने के लिए आप ये काम कर रहे हैं। उनको अलग निकालने के लिए, उनका दिशा भटकाने के लिए ये काम कर रहे हैं। जो लोग इस तरह की क्रिमिनल कॉन्स्पिरेसी का संदूक और किसान नौजवानों के कंधों पे बंदूक लेकर के चल रहे हैं और उनकी तरक्की के रास्ते में कॉन्स्पिरेसी का कुआं खोद रहे हैं, वो नौजवानों के हितैषी नहीं है। अग्निपथ योजनाना विरोधમાં વિવિધ સંગઠનોએ પાડેલા બંધના એલાનની અસર। દિલ્હીથી લઈ યુપી, બિહારથી લઈ પંજાબ, હરિયાણાથી લઈ ઝારખંડ અને રાજસ્થાનથી લઈ ગુજરાતમાં પણ આંશિક અસર જોવા મળી હતી, જેના કારણે દેશભરમાં કુલ 500થી વધુ ટ્રેનો રદ થઈ હતી, જેમાં 141 મેલ એક્સપ્રેસ तो 348 પેસેન્જર ટ્રેન રદ થઈ હતી, જેના પગલે દેશભરમાં કુલ 539 ટ્રેનો પ્રભાવિત થઈ હતી। ટ્રેનો રદ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો રેલવે વિભાગને પણ કરોડોનું નુકસાન થયું છે। દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં ટ્રાફિક જામની સમસ્યાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો યુપી, બિહાર, ઝારખંડ સહિતના राज्यों में स्कूलों बंद करवानी फरज पड़ी थी। कि सरकार ने अपना
रुख खड़ा किया है और एक तरफ जो नौजवान हैं वो अडिग हैं, जगह जगह पर धरना प्रदर्शन की सूचनाएं आ रही हैं, रेल रोकने की सूचनाएं आ रही हैं और दूसरी तरफ सरकार ने अपना रवैया सख्त किया है। तो कहाँ मेल होगा, किस तरह से समस्या का समाधान होगा। आज ये सारे सुधार हो रहे हैं और हमारी सेना को और सशक्त बनाने के लिए जो कारगिल रिव्यू कमेटी से लेकर 1989 से लेकर जो चर्चा हो रही थी उस पर कदम उठाए जा रहे हैं, तो भारत की सेना के मनोबल को तोड़ने के लिए और देश में आग लगाने के लिए ये सुनियोजित और प्रायोजित हिंसा भड़काई जा रही है। તો ભારે વિવાદ વચ્ચે અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રુટમેન્ટનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે, જે અંતર્ગત ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું તેમને ફરજિયાત રહેશે। ત્યારબાદ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર વિઝિટ કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન પ્રક્રિયા જુલાઈ 2022 થી થશે। મહત્વનું છે કે સેના 5 ગ્રેડમાં ભરતી પ્રક્રિયા હાથ ધરશે, જેમાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક, અગ્નિવીર ટ્રેડ્સમેન ધોરણ 10 પાસ અને અગ્નિવીર ટ્રેડ્સમેન ધોરણ 5નો સમાવેશ થયો છે। મહત્વનું છે કે 14 જૂનના રોજ સરકારે કરેલી જાહેરાત બાદ સતત છઠ્ઠા દિવસથી અગ્નિપથ યોજનાને લઈને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને આજે ભારત બંધનું એલાન। તેવામાં ગૃહ મંત્રાલય સહિત સેનાના ત્રણેય પ્રમુખોએ લાંબી ચર્ચા વિચારણા કર્યા બાદ નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે। તો ભાજપ હાઈકમાન્ડે પણ ગામડે ગામડે પહોંચી જઈ યુવાનોમાં રહેલી ભ્રમણાને દૂર કરવાની તૈયારીઓ દાખવી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। પ્રજાના પ્રશ્નોને લઈને છૂટક વિરોધ કરતી કોંગ્રેસ પોતાના નેતા માટે એકજૂટ થઈને રાષ્ટ્રવ્યાપી વિરોધ કરતી દેખાઈ। જી હા, વાત થઈ રહી છે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછની, જે ચોથા દિવસે એટલે કે આજે પણ થઈ। આ પહેલા 27 કલાક પૂછપરછ થઈ હતી, ત્યારે આજની પૂછપરછમાં કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા અને સામે કોંગ્રેસે કઈ રીતે વિરોધ દર્શાવ્યો, હવે એ જુઓ। નેશનલ હેરાલ્ડ કેસ તપાસનો ધમધમાટ તેજ। રાહુલ ગાંધી ફરી ઈડી સમક્ષ થયા હાજર। राहुल गांधी हर जोर जुल्म के टक्कर में। દિલ્હીમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન। आज महंगाई है, भ्रष्टाचार है, बेरोजगारी है, भुखमरी है, पत्रकारों पर जो दबिश लगाई गई है, उसके खिलाफ जो अगर राहुल गांधी जी ने आवाज उठाई है, उस आवाज को दबाने का काम आप लोग करना चाहते हैं। વિપક્ષે કર્યા પ્રહાર, સરકારનો જવાબ। નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ પાઠવેલી નોટિસ બાદ રાહુલ ગાંધી આજે ફરી એક વખત ઈડીની કચેરીમાં હાજર થયા હતા। સૂત્રોનું માનીએ તો ઈડીએ રાહુલ ગાંધીને અત્યાર સુધીમાં 50% જેટલા સવાલ કર્યા છે। કેટલાક સવાલોનો સંતોષકારક જવાબ રાહુલ ગાંધી આપી નથી શક્યા અને 50% સવાલો હજુ પણ બાકી રહેતા ઈડી પૂછપરછ કરી રહી છે। મહત્વનું છે કે દિલ્હીના જંતર મંતર સત્યાગ્રહનો શંખનાદ કરી કોંગ્રેસના નેતાઓએ ધરણા પ્રદર્શન કર્યું હતું, જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુરશીદ જેવા नेताओं हाजिर रहा था। बीजेपी और एनडीए गवर्नमेंट घबरा गई। ये जो तमाशे हो रहे हैं आपको, राहुल गांधी के नोटिस, 4 दिन लगातार पूछताछ, हिम्मत और साहस वाला व्यक्तित्व धनी है। कार तुम लोग हो, डराते हो इनकम टैक्स से, सीबीआई से, ईडी से, हम डरने वाले नहीं। देखो, अपने क्राइम पर कवच चढ़ाने के लिए इस तरह का क्रांति दिखाई पड़ती है इनकी, कांग्रेस पार्टी की। तो कांग्रेस पार्टी अपने क्राइम पर कवच चढ़ाने का ये क्रांति, महान करप्शन की क्रांतिकारी लोग हैं और इस तरह की क्रांतियां जो हैं वो करके वो अपने करप्शन को कैसे छिपाएं इसकी कोशिश करते रहते हैं। उसमें वो और चीज़ें भी जोड़ देते हैं।
તો આ તરફ કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે ઈડીની કાર્યવાહી સામે જ સવાલો ઉઠાવી નાખ્યા, જેનો જવાબ સંબિત પાત્રાએ કંઈક આ રીતે આપ્યો। शायद ईडी को कुछ काम नहीं है ना, तो इसलिए वो सिर्फ राहुल जी को बुला लेते हैं, इसलिए कि उनको थोड़ा सा आप लोग भाव दे देते हैं कि राहुल जी को बुलाया है, इसलिए काम तो उन्हें कुछ है नहीं। 4 दिन की समनिंग, 4 दिन की पूछताछ से कुछ निकलता है। अगर कुछ पूछना होता है तो आपके पास होता है, आप पूछ लेते हो, लेकिन रोज बिठा के दिखाने के लिए कि हम बुला रहे हैं, हम बिठा रहे हैं, हम बुला रहे हैं, हम बिठा रहे हैं, इससे तो कोई बात समझ में नहीं आती। कानून में तो कुछ है नहीं ऐसा जिसका कोई वो प्रश्न पूछ सकते हैं। देखिए, जहां तक कांग्रेस का आक्षेप है कि ईडी का मिसयूज हो रहा है, आज ये हिंदुस्तान की जनता जानती है कि देश के धन का मिसयूज नेशनल हेराल्ड स्कैम के माध्यम से किसने किया है, किस परिवार ने किया है और उसमें राहुल गांधी जी का क्या रोल था। स्वाभाविक है, भ्रष्टाचार किया है तो पूछताछ तो होगी ही। इस देश में कोई राजा नहीं है, इस देश में कोई क्वीन विक्टोरिया और कोई प्रिंस नहीं है जो उनसे पूछताछ नहीं होगी। हर किसी के लिए कानून बराबर का है और राहुल गांधी जी को जानना चाहिए कि ईडी का फुल फॉर्म एनफोर्समेंट डायरेक्टरेट होता है, एंटाइटलमेंट डिमांड नहीं होता है। મહત્વનું છે કે નેશનલ હેરાલ્ડ અખબાર વર્ષ 1938માં શરૂ કરવામાં આવ્યું હતું, જેને બંધ વર્ષ 2008માં કરવામાં આવ્યું હતું। ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જ્યારે વર્ષ 2012માં ફરિયાદ દાખલ કરી ત્યારે તેમણે આક્ષેપ કર્યો હતો કે એજેએલ પર કરોડો રૂપિયાનું દેવું હતું, જે કોંગ્રેસે પોતાના નામે કર્યું। આ ઉપરાંત યંગ ઇન્ડિયા કંપનીમાં સોનિયા અને રાહુલ ગાંધીનો હિસ્સો 38% રહ્યો છે। વર્ષ 2012માં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરિયાદ દાખલ કર્યા બાદ હવે ઈડીએ મની લોન્ડરિંગ કેસ મામલે રાહુલ ગાંધીને સમન્સ પાઠવતા તેઓ પ્રત્યેક પેશી પર જેમ જેમ હાજર થઈ રહ્યા છે તેમ તેમ દેશનું રાજકારણ ગરમાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ગયા બુધવારે કોંગ્રેસના નેતા શેખ હુસેન દ્વારા વડાપ્રધાન મોદી ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, જેને લઈને જબરજસ્ત રાજકારણ ગરમાયું હતું। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષેથી વાર પલટવાર જોવા મળ્યા હતા। હજી તો 5 દિવસ થયા છે આ ઘટનાને, ત્યાં વધુ એક નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી એકવાર અભદ્ર ટિપ્પણી કરી અને ફરી એકવાર રાજકારણ ગરમાયું। કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન, સુબોધકાંત સહાય ફસાયા શબ્દોના ઉચ્ચારણથી, વડાપ્રધાન અંગે કરી અભદ્ર ટિપ્પણી, 2 કલાકમાં ફેરવી તોડ્યું નિવેદન। શબ્દોની લગામ જ્યારે હદ પાર કરે ત્યારે સ્વાભાવિક છે કે મહાસંગ્રામ જેવી સ્થિતિનું નિર્માણ થાય। કોંગ્રેસના નેતા સુબોધકાંત સહાયનું વિવાદિત નિવેદન સામે આવતા દેશનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે। વાસ્તવમાં વાત એમ છે કે દિલ્હીમાં અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ એક બાદ એક સ્પીચ આપી રહ્યા હતા। જો કે વારો જ્યારે સુબોધકાંત સહાયનો આવ્યો ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી નાખી હતી। જો કે સવાલોની વણઝાર ઉઠતા અને ભાજપના પ્રહારો શરૂ થતા 2 કલાક બાદ તેમણે પોતાનું જ નિવેદન ફેરવી તોડ્યું હતું। सारा इतिहास इसने पार कर लिया। हुड्डा साहब बड़े गांव की भाषा में समझा रहे थे। हिटलर ने भी ऐसा ही एक संस्था बनाया था, उसका नाम था खाकी। सेना के बीच में उसने बनाया था। ये देश कांग्रेस पार्टी शहीदों की परंपरा की पार्टी है। हम तो आज नहीं, ये तो हर जमाने में हम लोग नारा लगाते रहे, लेकिन जहाँ तक मेरे छात्र जीवन से लेकर के ये सब राजनीति का एक स्लोगन है। ये बयान नहीं है, स्लोगन है। ये एक मुहावरा है, एक कहावत है। સુબોધકાંત સહાય કહેવત કહેતા કહેતા રાજકીય કકડાટમાં હવે ફસાઈ ગયા છે। તેમણે જે નિવેદન આપ્યું તેનો વિરોધ હવે કોંગ્રેસ પાર્ટી જ કરી રહી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે ટ્વીટ કરતા કહ્યું કે કોઈ પણ પાર્ટી સાથે વિચારધારાની લડાઈ હોઈ શકે, જો કે પ્રધાનમંત્રી વિરુદ્ધ કરેલ અભદ્ર ટિપ્પણી તેઓ ક્યારેય નહીં સ્વીકારે।
અમારો સંઘર્ષ ગાંધીવાદી સિદ્ધાંતો સાથે ચાલતો રહેશે. રાહુલના સમર્થનમાં થઈ રહેલા વિરોધમાં થોડા દિવસો પહેલા નાગપુરમાં કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ રહી ચૂકેલા શેખ હુસૈને ખુદ પર કાબુ ગુમાવતા તેઓ બોલી ઉઠ્યા હતા કે જો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને કંઈ થશે તો દેશમાં આગ લાગશે. તેમના વિવાદિત નિવેદન બાદ તેમની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ હતી. पूरे नागपुर और पूरे विदर्भ पूरा महाराष्ट्र इस सोनिया गांधी और राहुल गांधी जी के पीछे खड़ा हुआ है. अगर उनके बाल को भी जरा सा धक्का लगेगा तो इस देश के अंदर में अंगार लग जाएंगे, इस देश को ये बर्बाद हो जाएगा. यही मेरा कहना है कि नरेंद्र मोदी तुमको लोगों ने देश को विकास करने के लिए दिया है. अबे तुम बोलते हो कि 70 साल में कांग्रेस ने क्या किया? अरे जो 70 साल में कांग्रेस ने किया है उसी को बेचकर तुम देश चला रहे हो. नरेंद्र मोदी तेरा वही हाल होगा. फिर अब क्या बोलेंगे कि जैसे कुत्ते की मौत होती है ऐसे नरेंद्र मोदी की मौत होगी. ये भी मैं आपको बोलना चाहता हूँ. हो सकता है इसके भी खिलाफ मेरे को एक अंदर नोटिस मिल जाए. તો આ તરફ ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા દ્વારા રચિત સ્ક્રિપ્ટનું જ અનુકરણ કરી રહ્યા છે. તે કેટલું યોગ્ય છે? पैदा होता है कि क्या ये सारी बातें सहयोग है या ये सोचा समझा साजिशन प्रयोग है. एक पार्टी का विरोध करते करते आज सेना का विरोध, सेना का अपमान, प्रधानमंत्री के पद का अपमान, देश का विरोध, देश में आगजनी. क्या ये राहुल गांधी और प्रियंका वाड्रा जिन्होंने कहा था कि सत्ता पाना है, सरकार को टॉपल करवाना है, उनकी मंशा से, उनकी रजामंदी से और उन्हीं की स्क्रिप्ट पर ये सारे नेता नहीं बोल रहे. હાલ તો સુબોધકાંત સહાયે પોતાનું નિવેદન 2 કલાકમાં ફેરવી તોડ્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે વિવાદિત નિવેદન મામલે કોંગ્રેસ હવે કઈ દિશામાં એક્શન લે છે અને રાજકારણ કઈ દિશામાં જાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આઝાદીનો અમૃત મહોત્સવ મનાવાઈ રહ્યો છે. 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. આ 75 વર્ષમાં કેટલીય સરકારો આવી અને ગઈ અને ભ્રષ્ટાચાર મુક્તિના સપના બતાવતી ગઈ. પણ ભ્રષ્ટાચાર કેટલો ઓછો થયો એની સાબિતી ક્યારેક પૂર્વ મુખ્યમંત્રી આપે છે તો ક્યારેક સત્તા પક્ષના પ્રદેશ પ્રમુખ. સૌથી મોટો ભ્રષ્ટાચાર કયા વિભાગમાં? શું ગૃહ વિભાગ કે રેવન્યુ વિભાગ? ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે પોલીસ ખાતું. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીથી લઈને વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એ વાત સ્વીકારી છે કે ભ્રષ્ટાચાર તો થાય છે, મહેસૂલ વિભાગ હોય કે રેવન્યુ વિભાગ. વાસ્તવમાં વાત એમ છે કે અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં સી.આર. પાટીલે ગૃહ વિભાગ સામે સતત લાગતા ભ્રષ્ટાચારના આરોપોને લઈને વાંધો ઉઠાવ્યો હતો અને સાચી હકીકત જાહેર મંચ પરથી જ કહી દીધી હતી. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયથી લઈને વર્તમાન સમયમાં થતા કરપ્શનના કેસના હિસાબોનું ગણિત સમજાવતા તેમણે રેવન્યુ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોવાની વાતનો એકરાર કર્યો હતો. સૌથી ઓછો ભ્રષ્ટાચાર ગૃહ વિભાગમાં, સૌથી વધુ ભ્રષ્ટાચાર રેવન્યુ વિભાગમાં. હું યાદ કરું તમને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે કરપ્શનના એની પર એક કેસ થયા અને એક સર્વે થયો. એમાં ચર્ચા નીકળી હતી કે પોલીસમાં બહુ જ કરપ્શન છે અને કેશુભાઈ પટેલ સાહેબ નવા નવા મુખ્યમંત્રી બન્યા હતા. એટલે મેં કહ્યું સાહેબ આ સૌથી ખોટો આક્ષેપ છે. રેવન્યુનો એક અધિકારી એના કરતાં કેટલા કરોડ રૂપિયા કમાતા હશે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ કે અધિકારીઓ જ્યારે એમની સામે કેસ થાય છે ત્યારે કરોડો રૂપિયા પકડાય છે. હવે ટોટલ પોલીસની સંખ્યા અને એની સામેના કેસ અને એની એમાઉન્ટ આ જો જોશો તો તમને એમ લાગશે કે સૌથી ઓછું કરપ્શન જો કોઈ જગ્યા હશે તો પોલીસમાં છે. પોલીસમાં કરપ્શન નથી એ તો ના જ કહી શકું, પરંતુ બાકીના ડિપાર્ટમેન્ટની સામે જેને બદનામ કરવામાં આવે છે એની સામે મારો વાંધો પણ છે. મહત્વનું છે કે ગુજરાત તકેદારી આયોગના આંકડા કહે છે કે વર્ષ 2020માં ભ્રષ્ટાચારની કુલ 8,373 ફરિયાદો મળી હતી, જ્યારે વર્ષ 2019માં ભ્રષ્ટાચારની 8,501 ફરિયાદો મળી. વર્ષ 2018માં ભ્રષ્ટાચારની 8,792 ફરિયાદો મળી હતી.
આ પાછલા 3 વર્ષમાં આયોગને 18,000 કરતાં પણ વધુ ફરિયાદો મળી છે, જે વાતની પુષ્ટિ કરે છે કે રાજ્યમાં ભ્રષ્ટાચાર તો મોટા ઉપાડે થાય જ છે. હવે એક નજર રાજ્યમાં કયા વિભાગમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થાય છે તેના પર કરીએ તો પ્રથમ ક્રમાંકે શહેરી વિકાસ વિભાગ, ત્યારબાદ મહેસૂલ વિભાગ, ત્યારબાદ પંચાયત વિભાગ, પછી ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચારની ફરિયાદો થતી રહે છે. એવું નથી કે સી આર પાટીલ પહેલી વખત ભ્રષ્ટાચાર પર 2 શબ્દો બોલ્યા હોય. આ પહેલા વિજય રૂપાણી, મનસુખ વસાવા, પૂર્વ મંત્રી કૌશિક પટેલ, રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે અને એ વાત સ્વીકારી છે. સરકારના જુદા જુદા વિભાગોમાં મસમોટો ભ્રષ્ટાચાર ચાલે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ સાથે જ આજનો એજન્ડામાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.